લેખ્યાતે હોસ્પિટલ કરતી હતી કમાણીનો ધીકતો ધંધો આયુષ્યમાન કાર્ડ હેઠળ નિઃશુલ્ક સારવારનો દાવો છે તે કરવામાં આવતો હતો। ગામડે ગામડે કેમ્પ કરવામાં આવતા હતા। કેમ્પ મારફતે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવતા હતા। કડી તાલુકાને હોસ્પિટલે ટાર્ગેટ કર્યો હતો અને કડી તાલુકાના 5 ગામમાં આ કેમ્પ છે તેના આયોજનો થયા। કડીના કણજરી, વાગરોડા, કરસનપુરા, વિનાયકપુરા, હનુમાનિયા ગામનો સંપર્ક છે તે કરવામાં આવ્યો। ગામના ખેડૂતો અને શ્રમિકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા। નાની નાની બીમારીઓમાં પણ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવતા હતા। બોરીસાણા ગામમાં 2 દિવસ પહેલા કેમ્પ કરવામાં આવ્યો હતો। ગામમાં સપ્ટેમ્બરમાં કેમ્પ યોજાયો હતો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અને એમાંથી અહીંયા ઓછામાં ઓછા 7 થી 10 જણાને લાવવામાં આવ્યા હતા અને પછી અહીંયા લાયા ખાલી ચેકઅપ માટે લાયા હતા અને એમાં બધાને એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને સ્ટેન્ડ પણ મૂકવામાં આવ્યા હતા। એમાં જે એન્જિયોગ્રાફી અને સ્ટેન્ડ મૂક્યા એમાં કોઈને ફેમિલીને કે કોઈને જાણ કરવામાં નથી આવી। હું અહીંયા બાજુમાં જ જોબ કરું છું શપથ વનમાં અને મને 6-7 વાગે કોલ આવ્યો કે અમને અહીંયા દાખલ કરવામાં આવે છે તો અમને અહીંયાથી ઘરે લઈ જા। એટલે હું અહીંયાથી ગાડી લઈને આવશું તે હું એ લોકોને ઘરે લઈ ગયો। ચંદનપુરા છોડીને હું મારા ઘરે ગયો। બધા ત્યાં ચંદનપુરા રહે છે તો એમનો મને કોલ આવ્યો કે ભાઈ મને ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ છે ગામમાં અને ફ્રીમાં બધું કરી આપે છે અને તમને હાર્ટમાં તકલીફ છે એવું કીધું અને એમ કીધું કે ભાઈ ઈસીજી, મેં કીધું ઈસીજી મોકલો તો હું ક્રોસ ચેક બીજા ડોક્ટર પાસે કરાવી શકું। તો ઈસીજી પણ નતો આપે એમને કીધું તમે ત્યાં અમારી બસ આવશે ત્યાં તમને લઈ જશે હોસ્પિટલમાં, ચેકઅપ કરશે અને બધું ફ્રીમાં થશે, કોઈ પણ રૂપિયો તમારી પાસે લેવામાં નહીં આવે। હવે ગામડાના લોકોને શું હોય કે ભાઈ ફ્રી છે તો ચલો કરાવીએ। તો મારા ફાધરને તો મેં ત્યાં ના પાડી દીધી, ભાઈ આવશો ને, બધું કેમ્પ છે ઓલરેડી મને ખબર હતી। મેં રિવ્યુ બધું ગૂગલમાં સર્ચ કર્યા, ઓલરેડી આ વસ્તુ પહેલા સાણંદમાં થયેલી, ઓલરેડી મેં બધું અમારા ગ્રુપમાં પણ મોકલ્યું હતું। તો એ પ્રમાણે મારા ફાધર નતા આવ્યા પણ બીજા 8-10 લોકો અમારા ગામમાંથી આવ્યા હતા અને એમને પણ આ રીતે જ કર્યું કે ભાઈ ચલો મતલબ એન્જિયોગ્રાફી કર્યું અને પછી કીધું ભાઈ તમારા ફાધરને તકલીફ છે તો તાત્કાલિક બીવરાઈ દીધા અને ઓપરેશન કરી દીધું। અને બસ એ જ અમે વિચારીએ કે શું કરીએ, કારણ ગામમાં બધા રાહ જોઈ રહ્યા છે એટલે અમે ડિસિઝન ઉપર લઈએ છીએ, એટલે ઘરે બધા પૂછીએ છીએ હજુ કે અમે શું કરીએ। તમને ન્યાય મળશે આની અંદર? હવે એવું ન્યાય તો શું કરીએ સાહેબ, તમારા બધાનો સપોર્ટ, સાથ સહકાર મળે તો ન્યાય અમને મળશે। જે રીતે સંચાલકો ભાગી ગયા છે, તબીબો હાજર નથી, તમારા અન્ય ગામના કેટલા દર્દીઓ એવા છે કે જેમને અધૂરી સારવાર હેઠળ મૂકીને જતા રહ્યા છે? ના, સારવાર તો આપણે જે હોસ્પિટલમાંથી પેલા સાહેબ આયા, નહીં સિવિલમાંથી આયા ને જે, હા એ હેન્ડલ કરે છે, એમને ચેક કર્યું બધું, એટલે ટ્રીટમેન્ટ ચાલુ છે એવું।